દવાખાને આવી ગયા છીએ નાવા. બધું મમ્મીએ વાવેતર કર્યું હતું પહેલાં અને ઇન્જેક્શન લઈ લીધો. જો દવાખાનું હા વાત તો જોવાનું બંકાનું. થોડો તાવ આવ્યો તો બ્લોગ ઉતારું, ખાલી સપોર્ટ બતાવજો બ્લોગમાં. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં મજામાં છો? આપણું હાર્દિક સ્વાગત કરતો. આજ તો મોડા લેટ બ્લોગ ચાલુ કર્યો, 8:50. અને આ બાજુ જો મમ્મી રોટલી કરે છે અને આ બાજુ આપણો શાક બનાવી છે જો કોબીનું. તો આજ તો આપણે નોકરી જવાનું નહીં, થોડી તબિયત બગડી છે એટલે આ તો પપ્પા માટે ટિફિન મોકલાવી દેવાનું. આમ તો મારા માટે બનાવી હતું, પછી પપ્પા માટે મોકલવાનું. અને આ બાજુ આપણે માટે ચા મૂકી દીધો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આજનું રૂટિન બતાવ્યું. તો ગાઈસ અત્યારે આપણા વાગવામાં 9 વાગી ગયા હતા અને આપણા માટે ગરમ પાણી સવારે મૂકી દીધું એટલે અત્યારે નહીં લીધું હતું. આમ તો નાવાનું નહોતું થતું પણ નહીં લીધું છે. અને આ બાજુ જો શાક પણ થોડું પડી છે તો આપણે નાસ્તો કરી દઈએ. અને આ બાજુ પપ્પાનું ટિફિન પણ ભરાઈ ગયો. તો આગળ જાય છે આપણે ઊંઝા એટલે આપી આવશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, નાસ્તો કરી પછી કન્ટિન્યુ કરીએ. ગાઈસ આ બાજુ તો આપણે બેઠો મસ્ત થઈ ગયો છે ઘરના બાજુ. એક તો આ તો પાકી જ ગયેલું અને એક કાઢી જો મોટું ડેંગ છે, પછી બીજો નેનો છે અને કાઢી જો એ હારે બધું બીજગારા માટે ચાલો. બીજો નેનો તો જો એક આ નેનો રહી હારે ખાવા માટે ચાલે પણ થોડું હળી ગયું છે. બીજું તો આ બાજુ તો દેખાતું છે નહીં. બધું મમ્મીએ વાવેતર કર્યું હતું પહેલાં એને કાઢી જો અને કાઢી પાકી ગયેલું જો. બધું અમુક પાચી જશે ને અમુક સારો હોય. અને આ બધું ફૂલ જુઓ, ખાલી ફૂલ એક નંબર લાગી કાઢી. અને આ બધું આપણે તો બદામ પણ આવી જઈએ છે. હું બતાવું જો ઉપર એ બદામ હારી જે હારી તરકાનું ઓછું દેખાય. હારી જોઈએ હારી જો ખાસી બધી પાકેલી ખાઈએ ગયા છીએ અમે. બાજુ મીઠું લેબરું, પેલી બાજુ આપણે શેતુરો તો આપણા ઉનાળામાં આવી એટલો અત્યારે તો નહીં હોય. બધું બાપણીના વેલા બધું અમુક આ બાજુ આપણે વાવેતર તો કરી દઈએ થોડું. અને હારે જો ડેટોનો મોટો હારે જો બધો ખાસો બધો મોટો જ છે. 2 ને 80 પડશે. તો આ તો ઘરે હતું એટલે કહું લા બતાવી દે દે. આમ તો બતાવતો નહીં ખાસ ઘરનું રૂટિન. આજના ઘરનું રૂટિન કેવું જાય બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ગાઈસ આ બાજુ આપણો ભાઈ સંજય આવી ગયો છે અને નિહાર જવાનું ચોકાન જે તો હવાનો પતંગ ચગાવવા જે તો હવાનો. અને આ બાજુ શું લાવ્યો જો પેલું પડેકું લાવ્યો છે તે તૈયાર થઈ ગયો નિહાર જવા. હવે હજુ નાવાનું છે એને. આ બાજુ આપણે સંજય કમ્પ્લીટ રેડી થઈ ગયો. નહીં ભાઈ નહીં લીધું જો નહીં. આજ તો બુધવાર એટલે રંગીન લુગડો પહેરે છે બુધવારનો. અને આ બાજુ અમારા કંટુ આમ તકતો કરે 12 વાટીના મને છે. પછી એમની બૂન એ ચિરાગ અને પછી અશ્વિન. તો સંજયને હવા નિહાળ થશે અને હવા નાગેશ પાછું આવશે એવું ને 12 વાગે. અને આરે બધા 5 વાગે આવશે. શું કેવું? પતંગ ચગાવવાનો ને હા વાત તો જોવાનું બંકાનું. અને અમતામાં લુગડા ધોવા જવાનું થાય છે. શું કરો ફાઇનલી આપણે વાગવામાં 12:30 થઈ ગયા છીએ. અમારે નાગેશ આવી ગયો સ્કૂલમાંથી. તો બૂટ આપણા પહેર્યા છીએ ઓનલાઈનવાળા. તો ઓનલાઈનના પણ ગાપો કાઢના છે બૂટનો. ચલા છે મોડું છે આજ તો મોડું થાય. સાયકલના પૈસા શું થયું? હા. અને હવે ટ્યુશન જવાનું કે નહીં જવાનું? ટ્યુશન બંધ કરી દીધું. આના ઠેલો ને તો સાયકલ આવી એવો ડાયરેક્ટ ગયો ઠેલો પેલો ઉતાર્યા વગર ઓય મૂકી દીધો સ્કૂલમાંથી જઈને આવીને તરત. અને એનું પહેર દે. હા તો કેવું તો આજ તો થોડો ડીમ હતો એટલે ખાસ કરીને વ્લોગ ઓછો ઉતાર્યો. પણ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણો વ્લોગ તો બની જ જાય. અત્યારે જો જમવાનું બતાવી દો તમને. બટાકાનું શાક છે અને આમાં આપણે ભાત છે. તો નાગેશભાઈ ખાવા બી આવી જાય છે. અને આપણે તો સવારનો નાસ્તો કર્યો તો
કોબીનું શાક પછી તાનું ખાધું નહીં કે ખાવાનું ઓછું ભાવે થોડું તાવને એવું હોય એટલે તો આપણે નાગેશને ખાઈને પછી એમને ફોન આપું પછી હું આરામ કરું પછી વધના કન્ટિન્યુ કરું. અત્યારે ફાઇનલી આપણે ઊંઘીને ઉઠી ગયા છીએ. વાગવામાં 4:45 થઈ છે. આ બાજુ નાગેશ ચા પીવા બી આવી ગયો છો તો અને આ બાજુ આપણા માટે પણ કાઢી દીધો સવાર. તો પહેલાં ને ચા બા પી લઈએ. ગાઈસ આ બાજુ જો મમ્મી બદામો ફોલો છે અને આ બાજુ બદામો નાગેશને બે લાવે જો. હો કે આવું હવે પોળી પોળીને ખાવાનું થાય છે. નવરા બેઠા હતી. હા હાલ ખાય છે. હા તો પેલું મમ્મી બહુ બદામ ભાવ ગાઈસ. બદામ ખાય એટલે બુદ્ધિ વધારે આવે ખબર પેલી બદામ આ તો નકલી અત્યારે જો પપ્પાની ગાડી આવી જઈશું અને હવે આપણે દવાખાને જવું છે. થોડું ડીમ પડે છે વધારે નહીં એટલે પણ તાવ થોડો છે અને શરીર કરતો થાય એટલે પછી જવાનું થાય છે. તો પપ્પાને હાલ થોડી વાર બેઠાય ઘરમાં આવી એટલે જઈએ તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને થોડો તાવ આવ્યો તો બ્લોગ ઉતારું ખાલી સપોર્ટ બતાવજો બ્લોગમાં. દવાખાને જ્યાં પહેલાં આ બાજુ તમારે ચા મૂક્યો છે તો આમ તો વિડીયો નહોતો લેતો ઘણા દિવસ પછી લીધો કે આપણા વિડીયો 8-9 મિનિટનો થઈ જતો હતો. ના તો ઘરનું રૂટિન છે એટલે લઈ લઉં છું સામાન. હવે ચા બનાવી છે તો આપણે પહેલાં ચા બા પી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. સંજયને હવે આવશે એટલે ચિરાગ અને સંજય નિહારથી આવી ગયા છીએ. જો પેલા કેવા જઈશી અને આ બાજુ આવી ગયા અને હવે આવો લુગડો બુગડો બદલીને એવું આ તો બુધવાર એટલે એનો રંગીને પહેરવાનો ગણેશ આવીને એને પછી કાઢવો જ પડે હવે એના કરતી આજ તો થોડી મહેનત ઓછી થઈ જાય એવું અત્યારે આપણે જો દવાખાને આવી ગયા છીએ ઉનાવા. અત્યારે બે ઇન્જેક્શન લઈ લીધો જો દવાખાનામાં આવી ગયા છીએ અને મમ્મી હંગાત હતી મારા બે ઇન્જેક્શન લઈને જો ખાટલા ઉપરથી હેડે હવે બે ઇન્જેક્શન તાવ વધારે હતો એટલે અને હવે જવાન થાય છે તો ફાઇનલી આપણે જો દવાખાનાથી આવી ગયા છીએ. અત્યારે શાકભાજી લેવા મમ્મી અને પપ્પા શાકભાજી લેવા જઈએ છીએ અને હું નાગેશ ભાઈ અત્યારે ગાડી બેઠા છીએ. તો નાગેશ ચલો ઇન્જેક્શન લીધો છે કે બે સાચી વાત કોણ કોક સર બંકર બીજું કઈ ફાઇનલી આપણે દવાખાનાથી ઘેર આવી ગયા છીએ અને અત્યારે જો બલીમના ઘેર આવ્યા અને રોટલી બનાવો છે. ઘણા દિવસ પછી આપણે વ્લોગમાં લીધી નોકરી ઉપર હતો ને એટલે પછી ના લેતો અને આજ તો ઘેર હતો એટલે કહું લઈ લેવા દે. રોટલી બનાવો છો અને જ્યારે જુઓ ત્યારે રોટલી જ બનાવતી હોય. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ તને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી છે માથે.